નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજનો ટોપિક તમે જોયો એ મુજબ વાત કરવી છે આપણે 90 એમસીક્યુઝની। તો આ 90 એમસીક્યુઝમાં આપણે જે સ્પેશિયલ હિસાબનીશ, પેટા હિસાબનીશ અને ઓડિટર સબ ઓડિટરમાં જે ઉપયોગી હોય એના માટેની જ વાત કરવાની છે। પહેલો પ્રશ્ન કોમ્પ્યુટરનો છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલા માટે આ તમારી સમક્ષ આવી ગયો છે કે કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન છે। ઓપ્શન તમારી સમક્ષ છે, બુટિંગ, પ્રોસેસિંગ, લોગ ઓન, રેકોર્ડિંગ। તો સાચો જવાબ તમે જોઈ લીધો, બુટિંગ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે ભાઈ? એને બુટિંગ કહેવામાં આવે છે, યાદ રાખજો। અને હા મિત્રો, તમને વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો ભાઈ, કારણ કે ભાઈ તમે કમેન્ટ કરશો તો અમને પણ મજા આવશે। વિશ્વનો સૌથી મોટો બેલ ટાવર, તો મોસ્કોનો મોટો બેલ ટાવર છે ભાઈ। આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલા માટે જ અહીં આવેલા છે ભાઈ। વિશ્વનો સૌથી મોટો બેલ ટાવર પૂછાય તો મોસ્કો ખાતે જે મોટો બેલ ટાવર આવેલો છે ભાઈ એ વિશ્વનો સૌથી મોટો બેલ ટાવર છે। ત્યારબાદ ઇંગ્લિશનો એક પ્રશ્ન છે। આમ તો ઇંગ્લિશ બહુ આવડતું નથી, છતાં તમારી સમક્ષ રજૂ કરેલું છે। ડુ યુ હેવ અ ખાલી જગ્યા 1 રૂપી કોઈન? 1 ONE 1 બરાબર, 1 વચ્ચે એટલે આર્ટિકલ એ, ધ, એન અને નો આર્ટિકલમાંથી એ આર્ટિકલ અહીં રાઈટ આન્સર સ્વરૂપે ભાઈ લખેલો જોવા મળે છે। ચાલો આગળ વધીએ। TAN ભાઈ, હવે કોમર્સના એમસીક્યુ શરૂ થયા છે। TAN બરાબર 10, તો આ નંબર મેળવવા માટે તમારે કયું ફોર્મ જરૂરી છે? આવો પ્રશ્ન છે ભાઈ। તો 48A નહીં મિત્રો, એ જરૂરી નથી। ત્યારબાદ 49B એ પણ જરૂરી નથી, પરંતુ 49B ઇઝ અ રાઈટ આન્સર, એને આપણે રેડ માર્ક કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ ભાઈ। 49B એ 10 નંબર બરાબર, TAN આ નંબર આવે એક સ્પેશિયલ પ્રકારનો ભાઈ, એને મેળવવા માટેનું ખૂબ જ જરૂરી એવું એક ફોર્મ છે, તો યાદ રાખજો ભાઈ। 10 નંબર મેળવવા માટેનું આ જરૂરી ફોર્મ છે। ત્યારબાદ આગળ વધીએ મિત્રો, તો આગળ તમે જોઈ રહ્યા છો ચોથો પ્રશ્ન છે, પ્રમાણ પડતરની કઈ પદ્ધતિ ખોટી છે? પ્રમાણ પદ્ધતિની કઈ ખોટી પદ્ધતિ છે આવું કીધું છે। તો આદર્શ પ્રમાણ, અસામાન્ય પ્રમાણ, ત્યારબાદ મૂળ પ્રમાણ, ચાલુ પ્રમાણ, આવા ઓપ્શન આપેલા છે। પરંતુ પ્રમાણ ઘડતરની જે ખોટી પદ્ધતિ છે એ અસામાન્ય પ્રમાણની ખોટી પદ્ધતિ છે, બાકી આદર્શ પ્રમાણની પદ્ધતિ, મૂળ પ્રમાણની પદ્ધતિ, ચાલુ પ્રમાણની પદ્ધતિ જોવા મળે છે। મિત્રો આ 10 નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર બરાબર, TAN એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર યાદ રાખજો ભાઈ। આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। ત્યારબાદ કયા વાઇસરોયના સમયમાં 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી હતી? તો લોર્ડ ઇરવિનના સમયગાળા દરમિયાન ભાઈ આ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી હતી। જીકેનો એક પ્રશ્ન વચ્ચે આવી ગયો છે મિત્રો। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, સોફ્ટવેર ઇન પડતર ખૂબ વધુ હોય છે, તો તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેર, ગ્રાહકની જરૂરિયાત અનુસાર ફેરફાર કરેલ સોફ્ટવેર, ગ્રાહકની જરૂરિયાત મુજબના સોફ્ટવેર। મિત્રો ગ્રાહકની જરૂરિયાત અનુસાર ફેરફાર કરવામાં આવે બરાબર, માઇક્રોસોફ્ટ ગ્રાહકની સ્પેશિયલ જેવી જરૂરિયાત હોય, જેવી રિક્રુટમેન્ટ હોય એવો ફેરફાર કરે તો એ સોફ્ટવેરની કિંમત ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે બરાબર, યાદ રાખજો કેવી જોવા મળે છે? વધારે પ્રમાણમાં જોવા મળે છે। પડતરનો વેચાણ પરનો વધારો એટલે શું? મિત્રો જો શું કીધું છે, પડતરનો વેચાણ પરનો વધારો એટલે શું? ઓપ્શન્સ આર કાચો નફો, કાચી ખોટ, વેચાણ। તો કાચી ખોટ ભાઈ, પડતરનો વેચાણ પરનો વધારો એટલે શું? તો એટલે કાચી ખોટ, યાદ રાખજો ભાઈ, પડતરનો વેચાણ પરનો વધારો એટલે શું થાય? કાચી ખોટ, યાદ રાખવું જરૂરી છે। ત્યારબાદ દેખાડો કરતા ની સાથે ચુકવણીની શરતવાળી વચન
ચિઠ્ઠી, બરાબર. વચન ચિઠ્ઠી એટલે શું? તો એટલે ભાઈ તમે જોઈ રહ્યા છો ઓપ્શન્સ આપેલા છે. દર્શનની હુંડી, બરાબર. ત્યારબાદ છે મુદતી હુંડી, ચલણી નોટ અને સિક્કા. આટલા ઓપ્શન આપેલા છે. તો મિત્રો દેખાડતાની સાથે જ ચૂકવણીની શરત વાળી ચિઠ્ઠી, બરાબર, એટલે છે ભાઈ ચલણી નોટ. તમે ચલણી નોટમાં નીચે સાઇન કરેલી હોય ગવર્નરની, ત્યાં જોજો મેં ભારત કો ખાલી જગ્યા રૂપિયા દેને કા વચન દેતા હું, આવું કે, બરાબર. ચૂકવણીની જે ચિઠ્ઠી હોય એમાં આવું લખેલું હોય વચન દેતા હું, અને નીચે ગવર્નરની સાઇન હોય ભાઈ. તો આવી રીતે પણ તમને ખ્યાલ પડી જતો હોય છે. પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? તો એકમ પરિચય અને કાર્યની સોંપણી ભાઈ. ભરતીની આ શેની વાત છે ભાઈ? આ યાદ રાખજો, ભરતીની પ્રક્રિયા, બરાબર. ભરતીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો શું કીધો છે? ભરતીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો કીધો છે? તો એકમ પરિચય અને કાર્યની સોંપણી કરી દેવી એ ભરતીની સમગ્ર પ્રક્રિયાનો ભાઈ પ્રથમ તબક્કો છે. ઓપ્શન ભલે તમને આપેલા છે, પ્રાથમિક પસંદગી નહીં, તબીબી તપાસ નહીં, નિમણૂક પત્ર આપવો, પરંતુ સાચો જવાબ બને છે એકમ પરિચય અને કાર્યની સોંપણી કરવી. હિસાબોનો મૂળભૂત સિદ્ધાંત કયો છે? મિત્રો દ્વિનોંધીનામા પદ્ધતિમાં આવા સિદ્ધાંતોમાંથી પ્રશ્ન નીકળ્યો છે. એક સૂત્રતા, દ્વિઅસર, હિસાબી સમય, પડતર. તો યાદ રાખજો કે હિસાબોનો મૂળભૂત સિદ્ધાંત કયો છે ભાઈ? દ્વિઅસર, બરાબર. બે અસર આપવી, કોઈ પણ વ્યવહારની બે અસરની નોંધ કરવી ભાઈ, એને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, એને દ્વિઅસર કહેવામાં આવે છે. ઉધાર જમાના નિયમો તમે જાણતા હશો ભાઈ. આમ તો તમે કોમર્સના માણસો છો એટલે મારે વધારે તો સમજાવવાનું ન હોય, છતાં ભાઈ આ બધી ડિટેલ્સ યાદ રાખજો, પૂછાઈ શકે છે, બરાબર. આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ પ્રશ્ન, 11મો પ્રશ્ન આવી ગયો. આમ નોંધમાં તારીખ નીચે મુજબ લખાય છે. કઈ રીતે લખાય? વર્ષ, મહિનો, તારીખ, મહિનો, વર્ષ, તારીખ, તારીખ, મહિનો, વર્ષ, ગમે તે રીતે લખાય. તો યાદ રાખજો મિત્રો, આમ નોંધનો નિયમ છે કે પહેલા વર્ષ આવે, પછી મહિનો આવે, અને પછી ભાઈ ડેટ, તારીખ નોંધ થતી હોય છે. એટલે વર્ષ, મહિનો, તારીખ આ રીતે ભાઈ આમ નોંધમાં નોંધ કરવામાં આવતી હોય. યાદ રાખવું અત્યંત જરૂરી છે ભાઈ તમારા માટે, યાદ રાખજો, ભૂલાય નહીં. ત્યારબાદ 12મો પ્રશ્ન આપણી સમક્ષ છે. ભારતમાં આંકડાશાસ્ત્રના પ્રચાર અને વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપનાર એવા આંકડાશાસ્ત્રીનું નામ પૂછેલું છે. તો ગોટફ્રીડ આકેનહોલ, કાર્લ પિયર્સન, પ્રોફેસર પીસી મહાલનોબિસ, પ્રોફેસર ફિશર. તો મિત્રો ભારતીય હોય અને આંકડાશાસ્ત્રમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો હોય એવા આંકડાશાસ્ત્રી છે ડૉક્ટર, અને આમ તો પ્રોફેસર પીસી મહાલનોબિસ, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ એમનું પૂરું નામ છે મિત્રો. કોલકાતાના જેવો વતની છે, બરાબર. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ જેની સ્થાપના કરવામાં ખૂબ જ મોટો ફાળો આપનાર આ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ નામના વ્યક્તિ છે ભાઈ. તો એમને પણ આપણે યાદ કરવા જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિની વાત છે. દ્વિનોંધી પદ્ધતિમાં ખાતાઓના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? ઓપ્શન્સ આર 2, 3, 4 અને 5. તો યાદ રાખજો, દ્વિનોંધી પદ્ધતિમાં ખાતાઓના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. 14મો પ્રશ્ન જોઈ રહ્યા છો. તાજેતરમાં કોને તમાકુ નિયંત્રણ ક્ષેત્રની ઉપલબ્ધિ બદલ WHO દ્વારા, WHO, બરાબર, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો, એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો ડૉક્ટર હર્ષવર્ધનને ભાઈ શેના માટે? તમાકુ નિયંત્રણ ક્ષેત્રની ઉપલબ્ધિઓ માટે ભાઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારબાદ કયો નફો ધંધાના નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે? મિત્રો યુનિટ નંબર 3 પાઘડી, ધોરણ 12 ટેક્સ્ટ બુક, બરાબર. એમાં અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિ. તો એમાં આ સવાલ બને છે કે કયો નફો ધંધાના સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે? મિત્રો અધિક નફો એ ધંધાના જે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો શું દર્શાવે છે? વધારો દર્શાવે છે. યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ ભવિષ્યમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય તે જોવાનું કામ કોનું છે?
જો મિત્રો પ્રશ્નને સમજજો, પ્રશ્ન કંઈક આવો છે કે ભવિષ્યમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય, બરાબર? એટલે કે વર્તમાનમાં પણ ભૂલો થઈ શકતી હોય એનું અને ભવિષ્યની ભૂલોનું પણ પુનરાવર્તન ન થાય, બરાબર? જે વર્તમાનમાં બનેલી ઘટનાઓ હોય એનું ભાઈ પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ શેનું છે ભાઈ? અંકુશનું છે. ભવિષ્યમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય, બરાબર? પ્રશ્ન થોડોક અટપટો છે પરંતુ ટેક્સ્ટ બુક આધારિત છે. ઓપ્શન્સ આવે છે ભાઈ આયોજન, અંકુશ, સંચલન અને સંકલન. તો સાચો જવાબ છે કંટ્રોલ, અંકુશ સાચો જવાબ બને છે. નાણાકીય નીતિ કોણ ઘડે છે? આવો પ્રશ્ન છે મિત્રો. નાણાકીય નીતિ ભાઈ કેન્દ્ર સરકાર થ્રુ ઘડવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારની હસ્તક મિત્રો કોણ કાર્યરત છે? આરબીઆઈ, બરાબર? ફિસ્કલ પોલિસી ભાઈ આરબીઆઈ ઘડતી હોય છે, પરંતુ અહીંયા તમને કેન્દ્ર સરકાર આવું આપેલું છે અને કેન્દ્ર બેંક આપેલું છે, એટલા માટે કેન્દ્ર બેંક. તો આપણી કેન્દ્ર બેંક કઈ છે ભાઈ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ નાણાકીય નીતિ, ફિસ્કલ પોલિસી ઘડવામાં આવતી હોય છે. તો યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન વારંવાર રિપીટ થતો હોય છે. નાણાકીય નીતિ નીચેનામાંથી કોણ ઘડે છે? કેન્દ્ર બેંક. તમને આવો ઓપ્શન ફેરવીને આપી શકે છે, આરબીઆઈ નો પણ આપે, બરાબર? કારણ કે પેપર થોડુંક તો ટફ કરવાનું હોય એટલા માટે. સંચાલકીય હિસાબી પદ્ધતિ વિવિધ માહિતીનું પૃથ્થકરણ કરી તેને સંચાલકીય કાર્યો મુજબ યોગ્ય અહેવાલ સ્વરૂપે ખાલી જગ્યા સમક્ષ રજૂ કરે છે. ઓપ્શન આપેલા છે નિમ્ન સપાટીના સંચાલકો, ઉચ્ચ સપાટીના સંચાલકો, ગ્રાહકો અને સરકાર. તો મિત્રો યાદ રાખજો કે સંચાલકીય હિસાબી પદ્ધતિ વિવિધ માહિતીનું પૃથ્થકરણ કરીને તેને સંચાલકીય કાર્યો મુજબ યોગ્ય અહેવાલ સ્વરૂપે કોના સમક્ષ? ઉચ્ચ સપાટીના સંચાલકો સમક્ષ રજૂ કરે છે, બરાબર? કોના સમક્ષ? ઉચ્ચ સપાટીના સંચાલકો સમક્ષ રજૂ કરે છે. ત્યારબાદ આગળ વધીએ ભાઈ. રોકડ પ્રવાહ પત્રકનું પ્રગટીકરણ અમુક ધંધાકીય એકમો માટે હિસાબી ધોરણ 3 પ્રમાણે ફરજિયાત બનાવવામાં આવેલ છે. જે ક્યારથી લાગુ થયું? મિત્રો કેશ ફ્લો સ્ટેટમેન્ટની વાત છે આ રોકડ પ્રવાહ પત્રકનું પ્રગટીકરણ, બરોબર? કેશ ફ્લો સ્ટેટમેન્ટનું પ્રગટીકરણ અમુક ધંધાકીય એકમો માટે હિસાબી ધોરણ 3 પ્રમાણે બનાવવું ફરજિયાત છે. આવું 1/4/2004 થી ભાઈ લાગુ પડેલું છે. ક્યારથી ભાઈ? 1/4/2004 થી ભાઈ આવું લાગુ પડેલું છે ભાઈ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ વિશેની માહિતી યાદ રાખજો ભાઈ. ત્યારબાદ અહીં નફાકારકતા દરેક વસ્તુ કે ખાતાવાર નફાના આધારે ગણવામાં આવે છે. ઓપ્શન આપેલા છે સીમંત પડતર, ત્યારબાદ ચક્રીય પડતર, અહીંયા ચક્રીય પડતર છે, સમાવેશી પડતર, જોબ પડતર. મિત્રો ઓપ્શનમાંથી સમાવેશી પડતર એ સાચો જવાબ છે. અહીં નફાકારકતા દરેક વસ્તુ કે ખાતાવાર નફાના આધારે જ ગણવામાં આવે છે. આવું શેમાં બને? આવું સમાવેશી પડતરમાં ભાઈ આવું જોવા મળતું હોય છે. યાદ રાખજો ભાઈ. 20મો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ. સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના કેટલા પ્રકાર પડે છે? ઓપ્શન ખાલી 2 જ આપેલા છે, 3 અને 2. તો યાદ રાખજો કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના કેટલા પ્રકાર પડે છે? એના 2 પ્રકારો પડે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે. સ્વયં સ્પષ્ટ માહિતી ખાલી જગ્યા માટે દોરવામાં આવે છે. ઓપ્શન પણ 2 જ આપેલા છે કે આકૃતિ અને આલેખ. તો યાદ રાખો કે સ્વયં સ્પષ્ટ માહિતી માટે ખાલી જગ્યા દોરવામાં આવે છે. શું દોરવામાં આવે? સ્વયં સ્પષ્ટ માહિતી હોય તો એમના માટે ડાયરેક્ટ ભાઈ આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ યાદ રાખજો, બાજુવાળી નહીં. આમાં જે આવે છે એની વાત છે. આગળ વધીએ. 22મો પ્રશ્ન આપણી સમક્ષ છે. કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધની સમજૂતી કયું કારણ આપે છે? મિત્રો તમે જાણો છો કિંમત અને માંગ વચ્ચે બંને વચ્ચે ભાઈ વ્યસ્ત સંબંધ છે, બરાબર? જ્યારે કિંમત ઓછી હોય ત્યારે માંગ વધારે હોય, જ્યારે કિંમત વધુ હોય ત્યારે માંગ ઓછી હોય. આ વ્યસ્ત સંબંધ થયો કહેવાય. તો એ ઓપ્શન આપેલા છે ભાઈ. શેની સમજૂતી આપે? એના માટેના ઓપ્શન આપેલા છે આવક અસર, ગ્રાહક અસર, પુરવઠા અસર અને માંગ અસર. તો મિત્રો આમાંથી સાચો જવાબ કયો બને છે? આવક અસર એ રાઈટ આન્સર અહીં બની રહેલો છે. ત્યારબાદ આગળ વધીએ. 23મો પ્રશ્ન છે. કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો
નથી. તો ઓપ્શન આપેલા છે રજિસ્ટ્રાર ઓફિસની કલમ, જવાબદારીની કલમ, લઘુત્તમ ભરણાની કલમ કે ઉપરની બધી. મિત્રો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન હોય ને એમાં ક્યારે લઘુત્તમ ભરણાની રકમની વાત કરવામાં આવતી નથી, બરાબર. પરંતુ રજિસ્ટ્રાર ઓફિસની કલમની વાત કરવામાં આવે, યસ. જવાબદારીની કલમની વાત કરવામાં આવે, યસ. આ બંને રાઈટ છે. પરંતુ લઘુત્તમ ભરણાની કલમની વાત કરવામાં આવતી બિલકુલ નથી. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, ક્યારે મનાવવામાં આવે છે, આવો પ્રશ્ન છે. ઓપ્શન છે 15 જૂન, 20 જૂન, 23 જૂન અને 29 જૂન. તો મિત્રો 29 જૂનના રોજ ભાઈ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભાઈ પીસી મહાલનોબિસનો જન્મ દિવસ છે, બરાબર. આ દિવસ પીસી મહાલનોબિસનો ભાઈ જન્મદિવસ છે, એમની યાદમાં આ દિવસ કેવો રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય તો 20 ઓક્ટોબરના રોજ ભાઈ 20 ઓક્ટોબરના રોજ વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, આવો પ્રશ્ન પણ તમારી એક્ઝામમાં ભાઈ ડોક્યુ કરી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, 26મો પ્રશ્ન તમારી સમક્ષ છે. વટાવ ખાતાની બાકી કેવી હોય તો ઉધાર, જમા, ઉધાર કે જમા બાકી. પરંતુ યાદ રાખવા જેવી બાબત છે કે વટાવ ખાતાની બાકી શોધવામાં આવતી જ નથી, બરાબર. વટાવ ખાતાની બાકી શોધવામાં જ આવતી નથી. માહિતી મેળવવાની કઈ પદ્ધતિમાં સફળતાનો આધાર તપાસ કરનાર અને માહિતી આપનાર બંનેના અનુભવ, તટસ્થતા, કાબેલિયત, બરાબર, કાબેલિયત અને પ્રમાણિકતા પર રહેલો છે. તો પરોક્ષ માહિતીમાં ભાઈ પરોક્ષ માહિતીમાં આ બધી બાબતોનો સમાવેશ જોવા મળે છે. આગળ વધીએ તો આંતરરાષ્ટ્રીય રોકાણ પરની આવક પર બંને દેશોમાં આવકવેરો ન ચૂકવવો પડે તે માટે બે દેશો વચ્ચે કરવામાં આવતો કરાર ખાલી જગ્યા કહેવાય છે. તો ડબલ ટેક્સેશન એવિડન્સ એગ્રીમેન્ટ, શું કહેવાય એને? ડબલ ટેક્સેશન એવિડન્સ એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો. કોરોના નામનું ચલણ કયા સામ્રાજ્યના સમયમાં અસ્તિત્વમાં હતું? મિત્રો કોરોના નામનું ચલણ અસ્તિત્વમાં હતું અને એસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્ય ક્યાં અસ્તિત્વમાં હતું ભાઈ? ઓપ્શન તમારી સમક્ષ છે. ગુપ્ત સામ્રાજ્યમાં નહીં, ગુપ્ત સામ્રાજ્યમાં આવું નહોતું. મૌર્ય સામ્રાજ્યમાં પણ નહોતું, પરંતુ એસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યમાં આ પ્રકારનું ચલણ અસ્તિત્વ ધરાવતું હતું. કોરોના નામનું ચલણ પણ અસ્તિત્વ ધરાવતું હતું. દેશીનામા પદ્ધતિમાં ખાતા વહીમાં પાના પર કેટલા સળ પાડવામાં આવે છે, બરાબર. તો ભાઈ 8 સળ પાડીને ભાઈ દાખલા ગણવામાં આવતા હોય છે. આ ખાતા વહીની વાત છે, બરાબર. અલગ અલગ ખાતા મુજબ ભાઈ અલગ અલગ સળ પાડવાની હોય છે. આમ તો તમે દેશીનામાના વાર્ષિક હિસાબો ગણ્યા હશે એટલે તમને ખ્યાલ હશે ભાઈ. ત્યારબાદ 31મો પ્રશ્ન, અમુક નિયત કરેલા દિવસો કે સમયના એકત્રિત વ્યવહારોની નોંધ એટલે શું? તો એને રોજમેળ અથવા બેઠો મેળ, આ ઓપ્શન આપેલા છે તમને. તો યાદ રાખજો કે અમુક નિયત કરેલા દિવસો કે સમયના એકત્રિત વ્યવહારોની નોંધ એટલે શું? તો એટલે ભાઈ બેઠો મેળ. કેવો મેળ ભાઈ? એટલે ભાઈ બેઠો મેળ. યાદ રાખજો ભાઈ. ત્યારબાદ કોઈ નાણાકીય વર્ષના કોઈક સમયગાળા માટે અંદાજિત ખર્ચના સંદર્ભમાં આગોતરી ગ્રાન્ટની સંસદ મંજૂરી આપે. શું કીધું છે? આગોતરી, બરોબર. અગાઉથી ભાઈ ગ્રાન્ટને મંજૂરી આપી દે છે. તો આ જે મંજૂરી આપી દે છે તેને શું કહેવામાં આવે છે? તો એને લેખાનું દાન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે ભાઈ? લેખાનું દાન કહેવામાં આવે છે. તો યાદ રાખજો ભાઈ, લેખાનું દાન. ભારતમાં બેકારીનો દર માપવાનું કામ કોણ કરે છે? તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. કોણ કરે છે ભાઈ? ભારતમાં બેકારીનો દર માપવાનું કામ કોણ કરે છે? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા બેકારી માપવાની કામગીરી કરવામાં આવે છે, બરાબર. સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, ભારત સરકારનું શ્રમ મંત્રાલય, આ બધા અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હોય છે, પરંતુ બેકારીનો દર માપવાનું કાર્ય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન થ્રુ થતું હોય છે. પ્રવાહી ગુણોત્તરો એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન આપેલા છે. સદ્ધરતાનું માપ દર્શાવે, નફાકારકતાનું માપ દર્શાવે, ટૂંકા ગાળાની નફાકારકતાનું માપ દર્શાવે છે. પરંતુ એ શું દર્શાવે છે? તરલતા ભાઈ, લિક્વિડિટી
દર્શાવે છે, બરાબર. લિક્વિડિટીને માપવા માટેનું એક સાધન પ્રવાહી ગુણોત્તરો છે. ત્યારબાદ જોઈ રહ્યા છો પાછલા વર્ષના સૂચિત ડિવિડન્ડ અને ખાલી જગ્યા ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ ખાલી જગ્યા. તો મિત્રો આમાં શું કીધું છે કે પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ એ ભંડોળનો ઉપયોગ છે. શું છે? ભંડોળનો ઉપયોગ છે. જ્યારે ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ એ ભંડોળનો ઉપયોગ બિલકુલ નથી, બરાબર. બિલકુલ એનો ઉપયોગ થતો નથી. આગળ વધીએ. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે, તો એને શું કહેવાય? મહેસૂલી નફો, મૂડી નફો અથવા મહેસૂલી નુકસાન અથવા મૂડી નુકસાન. તો ઓપ્શન ડી એટલે કે મૂડી નફો અહીં સાચો જવાબ બને છે, બરાબર. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમને છે ને મૂડી નફો કેપિટલ કહેવામાં આવે છે. કેપિટલ ગેઇન, કેપિટલ પ્રોફિટ કહેવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી? તો પંચાયતી રાજ સમિતિ અને બળવંતરાય મહેતા આ બંનેથી. ભાઈ તમને ખબર જ છે કે પંચાયતી રાજની ત્રિસ્તરીય સમિતિની રચનાની વાત કરી હતી. ત્યારબાદ 38મો પ્રશ્ન. મૂડી બજેટમાં ઉપલબ્ધ વિકલ્પો માટેનું જરૂરી રોકાણ એટલે કે યોજનાનું મૂલ્ય જુદું જુદું હોય ત્યારે રોકડના ધોરણે શ્રેષ્ઠ યોજનાની પસંદગી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ આર રોકાણ પરત મુદત, વર્તમાન મૂલ્ય, નફાકારકતાનો આંક, હિસાબી વળતરની દરની વાત. તો ઓપ્શન સી એટલે કે નફાકારકતાનો આંક એ ધ્યાનમાં લેવામાં આવે છે. ફરીવાર, મૂડી બજેટમાં ઉપલબ્ધ વિકલ્પો માટેનું જરૂરી રોકાણ યોજનાનું મૂલ્ય જુદું જુદું હોય ત્યારે રોકડના ધોરણે નફાકારકતાનો આંક ધ્યાનમાં લેવામાં આવે છે. કયા પંચની ભલામણથી ભારત સરકારે બોનસ ચૂકવવાનું ફરજિયાત કર્યું? મેહર પંચ. ભાઈ તમે સરકારી નોકર બનશો, તમને બોનસ મળશે ને, તો એ મેહર પંચની ભાઈ મહેરબાનીથી તમને બોનસ મળતું થયું છે. તો યાદ રાખજો ભાઈ, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. બોનસ ચૂકવણી ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 1965માં. ઇન 1965માં ભાઈ બોનસ ચૂકવણી ધારો સ્પેશિયલ કાયદો બનાવવામાં આવ્યો અને જે પસાર પણ થયો હતો. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કલા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો AICPA દ્વારા ભાઈ આવી વ્યાખ્યા આપવામાં આવી છે. ફરીવાર વ્યાખ્યા વાંચું છું. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. AICPA દ્વારા આપવામાં આવેલી આ એક વ્યાખ્યા છે. ચાલુ જવાબદારી કેટલી મુદતની હોય છે? તો 1 વર્ષથી ઓછી. ભાઈ ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય છે? 1 વર્ષથી ભાઈ ઓછી એની મુદત જોવા મળે છે. ડિબેન્ચર નાણાં પરત કરવા એ કયો ખર્ચ છે? મિત્રો ડિબેન્ચરના નાણાં પરત કરવા એ કયો ખર્ચ છે? તો એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. દેવાદારો શું કરવામાં આવે છે? તો દેવાદારોને શું કહેવામાં આવે છે? મિત્રો એ ચાલુ મિલકતો છે, બરાબર. દેવાદારો આપણી ચાલુ મિલકતો છે, યાદ રાખજો. હિસાબી ચોપડે શેની નોંધ થાય? તો રોકડ વટાવની ભાઈ, કેશ ડિસ્કાઉન્ટ. રોકડ વટાવની નોંધ હિસાબી ચોપડે થતી જોવા મળે છે. હિસાબી પદ્ધતિના પ્રકારો જણાવો. તો હિસાબી પદ્ધતિના હાલ 2 પ્રકાર છે, દ્વિનોંધીનામા પદ્ધતિ અને દેશીનામા પદ્ધતિ. ઉપાડ એ શું સૂચવે છે? તો એ મૂડીમાં ઘટાડો સૂચવે. કારણ કે ભાઈ ઉપાડ કરો તો તમારી મૂડી, માલિકની મૂડી ભાઈ ઘટે, બરાબર. એટલે ઉપાડ એ શું સૂચવે છે? મૂડીમાં ઘટાડો સૂચવે છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ બિનચાલુ મિલકત ના ગણાય? આવો પ્રશ્ન છે. તો બિનચાલુ મિલકત ન ગણાય એવી છે રોકડ, કારણ કે એ ચાલુ મિલકત છે. પેટર્ન એ બિનચાલુ મિલકત છે. મકાન એ પણ બિનચાલુ મિલકત છે. ફર્નિચર એ પણ બિનચાલુ મિલકત છે. જ્યારે ભાઈ રોકડ એટલે કે કેશ એ કેવી મિલકત છે? ચાલુ મિલકત છે. તો યાદ રાખજો ભાઈ, બિનચાલુ મિલકત ન ગણાય આવો પ્રશ્ન છે એટલે એમાં રોકડ સાચો જવાબ
આવે છે. સામાન્ય રીતે હુંડીઓ શેમાંથી ઉદ્ભવે છે? તો લેણું. ભાઈ લેણામાંથી, લેણું શબ્દમાંથી ભાઈ હુંડીઓનો ઉદ્ભવ સર્જન થતું જોવા મળે છે. જીવન વીમા પ્રીમિયમ એ ધંધા માટે કયો ખર્ચ છે? મિત્રો જીવન વીમા પ્રીમિયમ કીધો બરાબર, તો એને મિત્રો ઉપાડ ગણવામાં આવે, ઉપાડ ગણવામાં આવે અને એ ધંધાનો સામાન્ય ખર્ચમાં ગણી લેવામાં આવે બરાબર. હા, ઉપાડ છે એટલે માલિકનો છે ભાઈ, માલિકના જ ખાતામાંથી કટ થશે એટલે ઉપાડ ખર્ચ તરીકે જ ગણવામાં આવે છે. શું એ ધંધાના વ્યવહારનો પ્રથમ તબક્કો છે? વ્યવહારનો બરાબર, વ્યવહાર મતલબ કે વ્યવહારનો પ્રથમ તબક્કો છે. તો વાઉચર એ ધંધાના વ્યવહારનો ભાઈ પ્રથમ તબક્કો છે બરાબર. વાઉચર એ ધંધાના વ્યવહારનો ફર્સ્ટ ભાઈ પ્રથમ તબક્કો છે. કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો યાદ રાખજો એ. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘોરીડા શબ્દનો પર્યાય શબ્દ જણાવો. તો ઘોરીડા એટલે બળદ ભાઈ, બળદ બરાબર. અહીંયા મિત્રો થોડા ગુજરાતીના પ્રશ્નો પણ આવી ગયા. સૂર પૂર્વ રૂઢિપ્રયોગનો અર્થ હામાં હા કહેવી એટલે એને કટ કરીએ છીએ આપણે. ત્યારબાદ 56મો પ્રશ્ન, મકાન સાથે જોડાયેલા ન હોય તેવા જમીનના ભાડાના આવક કયા શીર્ષક નીચે આવે છે? મિત્રો મકાન સાથે જોડાયેલ ન હોય તેવા જમીનના ભાડાની આવક કયા શીર્ષક નીચે આવે? તો અન્ય સાધનોની આવકના શીર્ષક નીચે આવે છે. કઈ સાધન ભાઈ? અન્ય સાધનોના આવકના શીર્ષકની નીચે એ જોવા મળે છે. લોકસભાના સભ્યોને મળતો પગાર ખાલી જગ્યામાં ગણવામાં આવે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ભાઈ લોકસભાને જે પગાર મળે છે, લોકસભાના જે સભ્યો હોય એને પગાર મળતો હોય એને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના મથાળા હેઠળ ગણી લેવામાં આવે છે. સ્ત્રીઓને પગના અંગૂઠાનું ઘરેણું ભાઈ અણવટ કહેવાય. 4 આનીનો જૂનો સિક્કો, આ પાછું કોમર્સનું છે મિત્રો. 4 આનીનો જે જૂનો સિક્કો છે એને પાવલી તરીકે ઓળખવામાં આવે છે. બેઠા ઘાટની નાની લોટી એને ટબુડી કહેવાય ભાઈ. આ ગુજરાતી થોડુંક આવી ગયું છે, માફ કરજો, છતાં ભણી લઈએ. નિયમિત આવક આપતું રોકાણ કયું છે ભાઈ? નિયમિત આવક આપતું રોકાણ કીધું બરાબર. તો બોન્ડ મિત્રો, બોન્ડ છે ને એ નિયમિત તમને આવક, શરૂ ને શરૂ જ રહે આવક, એ રીતનું ભાઈ રોકાણ છે બરાબર બોન્ડ. તો હંમેશા બોન્ડ ખરીદવા અને ઇક્વિટી શેરની પણ ખરીદી કરવી જો તમને ફાવતી હોય તો. સંચાલનનો આત્મા કોને કહે છે? તો અંકુશ એ સંચાલનનો આત્મા છે ભાઈ. અંકુશ એ શું છે? સંચાલનનો આત્મા છે. વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો એટલે કાચી ખોટ. ફરીવાર, વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો એટલે શું? તો એટલે જ મિત્રો કાચી ખોટ. તો યાદ રાખજો એ. ત્યારબાદ ખાલી જગ્યા એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. તો દેખરેખ, અંકુશ, સંકલન આ બધી ભાઈ વ્યવસ્થા તંત્રની એક મૂળભૂત જરૂરિયાત છે. સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ થયું હતું ક્યારે? 1 જાન્યુઆરી 1973ના રોજ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું હતું. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન બરાબર, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની વાત હતી એ. ત્યારબાદ સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત પર ગણાય છે? તો પડતર કિંમત ઉપર ગણવામાં આવે છે. કારણ કે સરખા હપ્તાની પદ્ધતિમાં વાત છે એટલા માટે પડતર કિંમત ઉપર જ ગણવામાં આવે છે. ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે? તો ઘસારો મૂડી ઉપર હોય બરાબર, મૂડીને લગતો ખર્ચ છે. ઘસારો એ મૂડીને લગતો ખર્ચ છે. ગાંધીજીના જાદુગર કોણે કહ્યા હતા? તો શેખ મઝુમદાર રહેમાન. મિત્રો આ પણ એક પ્રશ્ન આવી ગયો છે, છતાં યાદ રાખજો. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો? તો 1972માં પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ બહાર પાડવામાં આવ્યો હતો. બોનસ પેમેન્ટ એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો? 1965માં બોનસ પેમેન્ટ એક્ટ બહાર પાડવામાં આવ્યો હતો. હિતોનું રક્ષણ
કરવા માટે ટ્રસ્ટીની નિમણૂક થાય છે. ડિબેન્ચર શેર હોલ્ડર્સ ટ્રસ્ટી, બરાબર. ડિબેન્ચર શેર હોલ્ડર્સ આ બંનેમાં પણ ટ્રસ્ટીઓની ભાઈ નિમણૂક થતી હોય છે. ડિબેન્ચર હોલ્ડર હોય એમનામાંથી એક પસંદ કરવામાં આવે છે. ડિબેન્ચર ટ્રસ્ટનો ભાઈ શું કહેવાય ટ્રસ્ટી હોય છે. આવું નવું શેર હોલ્ડરમાં પણ જોવા મળે છે. તમે ધોરણ 12ની ટેક્સ્ટ બુક અને ભાગ 2 એમાં ખોલો તો એમાં ડિબેન્ચર વિશેની પણ ઘણી માહિતી તમને જોવા મળશે. દર નક્કી કરવા કયો સૂચકાંક ઉપયોગમાં લેવાય છે? તો વાત છે જથ્થાબંધ ભાવનો સૂચકાંકનો દર. જથ્થાબંધ સૂચકાંકનો દરની વાત છે ત્યારે આપણે શું સૂચકાંકનો ઉપયોગ લેવાય છે, બરાબર. દર નક્કી કરવા માટે કયો સૂચકાંક? તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ધ્યાનમાં લેવાતો હોય છે. શિલ્પીએ કેટલી ખૂબીથી કંડારી છે આ મૂર્તિ? વાક્યમાં વિભક્તિ ઓળખાવો, બરાબર. આ વાક્યમાં વિભક્તિ ઓળખાવો. તો કર્તા વિભક્તિ છે ભાઈ. કોણ? શિલ્પી, બરાબર. ગુજરાતીનો પ્રશ્ન છે છતાં યાદ રાખજો. IASC કયા ખ્યાલને મૂળભૂત ગણાવે છે? તો ઉપરના તમામ, બરાબર. આ એક સંસ્થા છે જે અકાઉન્ટ અને ઓડિટિંગ સાથેના નિયમો બહાર પાડે છે. તો એ મિત્રો સંપાદન, ચાલુ પેઢી, એકસૂત્રતા, વધારાને ભાઈ મૂળભૂત ખ્યાલ દર્શાવે છે. હિસાબી સિદ્ધાંતોનો વિકાસ શા માટે થયો? તો હિસાબોમાં સમાનતા જાળવવા માટે ભાઈ એનો વિકાસ થયો છે. નમૂના તરીકે મફત મળેલ માલની કોઈ નોંધ થતી નથી. આ વિધાનનો આધાર કયા સિદ્ધાંત ઉપર રહેલો છે? તો પડતરનો ખ્યાલના સિદ્ધાંત ઉપર ભાઈ આનો ખ્યાલ રહેલો છે. ભાઈ આની વિચારણા રહેલી છે. તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. 77મો પ્રશ્ન છે આપણી સમક્ષ. કયા સિદ્ધાંત મુજબ અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન પડતરના આધારે થાય છે? તો ચાલુ પેઢીના સિદ્ધાંત મુજબ ભાઈ અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન એ પડતરના સિદ્ધાંતના આધારે થતું જોવા મળે છે. ત્યારબાદ ચાલુ પેઢીના ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલ પડતરના આધારે કરવામાં આવે છે. ચાલુ પેઢીના ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલ પડતરના આધારે કરવામાં આવે છે. કયો ખ્યાલ ભાઈ? ચાલુ પેઢીનો ખ્યાલ. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં અભ્યાસ માટે લીધેલ ચલના પ્રતિનિધિ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો મધ્યકનો ઉપયોગ થાય છે. કોનો ભાઈ? આમાં મધ્યકનો યુઝ થતો જોવા મળે છે. સૌપ્રથમ જીએસટી ક્યાં લાગુ થયું હતું? તો ફ્રાન્સ મુકામે ભાઈ. ફ્રાન્સ મુકામે સૌપ્રથમ ફર્સ્ટ ટાઈમ જીએસટી લાગુ થયું હતું. નવા પાન કાર્ડની અરજી માટે કયો ફોર્મ નંબર અરજી કરવામાં આવશે? તો 49A એ પાન કાર્ડ માટે, પરમેનન્ટ અકાઉન્ટ નંબર માટે ભાઈ તમે પાન કાર્ડ કઢાવવું હોય તો 49A ફોર્મ ભરીને ભાઈ અરજી કરી શકતા હોવ છો. ચાલુ મિલકતો અને ચાલુ ગુણોત્તર વચ્ચે ખાલી જગ્યા સંબંધ હોય છે? તો સીધો સંબંધ જોવા મળે છે. ચાલુ દેવા અને ચાલુ ગુણોત્તરો વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. કયા કંપની ધારામાં શેરની વ્યાખ્યા આપેલ છે? તો 1956ના કંપની ધારામાં શેરની વ્યાખ્યા આપેલી છે. હાલ 2013નો કંપની ધારો અસ્તિત્વ ધરાવે છે, એ પણ તમારે ભૂલવાનું નથી. 85મો પ્રશ્ન છે કે ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસો માટે નાણાં ઉછીના આપવામાં આવે ત્યારે આ રકમ રોજમેળમાં જે તે વ્યક્તિના ખાતે ઉધારવામાં આવે છે. ઉબળેક, બરાબર. એને ઉબળેકના ખાતે ઉધારવામાં આવે છે, કારણ કે ભાઈ ઉછીની આપી એટલા માટે એને ઉબળેક કહેવામાં આવે છે. ખર્ચનો ઉપજ કરતા વધારો એ વેપારી સંસ્થા ખોટ જેવો છે, બરાબર. ખોટ કહેવામાં આવે છે. રંગારંગ ખર્ચ, ખર્ચ, બરાબર. રંગ મતલબ કે રંગ કરવાનો ખર્ચ, તો એને પ્રસારિત મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. વાર્ષિક ભોજન સમારંભ ખર્ચ કેવા પ્રકારનો ખર્ચ કહેવાય? તો એને મહેસૂલી ખર્ચ ગણી નાખવામાં આવે છે. કંપની તેના બાયબેક કરે તો તે ખાલી જગ્યા પ્રવૃત્તિ હેઠળ દર્શાવે છે રોકાણ, બરાબર. રોકાણ હેઠળ દર્શાવે છે. જૈવિક મિલકતો કયા હિસાબી ધોરણે સંબંધિત છે? તો હિસાબી ધોરણ 41 અંતર્ગત એ સંબંધિત છે ભાઈ જૈવિક મિલકતો, એ પણ યાદ રાખજો. તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.